શ્રાપ આપવાને કારણે તમારું પુણ્ય જતું રહ્યું, ને પુણ્ય જતું રહ્યું તેને કારણે તમારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. જ્યારે આપણે જીવનના પુણ્યો જ્યારે ઓછા થાય ને ત્યારે છતાં નાખીએ તો આપણે ઊંધા પડે. જ્યાં પગ મૂકીએ ત્યાંથી આપણે નિરાશા મળે, પરાજય મળે. અને જ્યારે આપણા પુણ્યો હંમેશા ચમકતા હોય ને આપણા પુણ્યો જ્યારે જોર કરતા હોય, જ્યાં પગ મૂકો ત્યાં તમને સફળતા મળે, જ્યાં હાથ મૂકો ને હાથ ખાલી ન આવે. તેથી નારદ, ડાયો માણસ તો તેને કહેવાય કે જૂના પુણ્યો હજી ખાલી ન થયા હોય એ પહેલાં નવા નવા દિવ્ય દિવ્ય પુણ્યો કરી લે, સારા સારા સત્કર્મો કરી લે. નારદજી, તમારી પાસે પુણ્ય તો બહુ જ હતું, પરંતુ તમે શ્રાપ એવો તેને કારણે તમારા પુણ્યનો ક્ષય થયો છે. અને જ્યારે પુણ્યનો ક્ષય થાય ત્યારે તાપ, સંતાપ, ઉદ્વેગ અને ભય મળે છે, જીવનમાં નિરાશાઓ મળે છે. નારદજી હાથ જોડીને કહે છે, ભગવાન વિષ્ણુ, મારા હૃદયમાં જે સંતાપ થઈ રહ્યો છે, સંતાપમાંથી હું મુક્ત કેવી રીતે થઈ શકું? ત્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદજી, સંતાપમાંથી છૂટવા માટે અન્ય કોઈ ઉપાય નથી. સંતાપમાંથી છૂટવું હોય તો ભગવાન શિવજીને યાદ કરો. તમે રામચરિત માનસનું વચન છે, આ તુલસીનો પ્રસાદ છે. આપણા જીવનમાં પણ ક્યારેક સંતાપ, ક્યારેક કોઈ હોરુતો ન હોય, ગોઠતું ન હોય, અણગમો થતો હોય, ન ઘરમાં ગમે, નહીં બહાર ગમે, ન સત્સંગ ગમે, ન કીર્તન ગમે, કોઈની સાથે બોલવું ન ગમે, હતાશા, નિરાશા જ્યારે જીવનમાં આવી જાય, હૃદય જ્યારે ઉદ્વેગથી ભરાઈ જાય અને સંતાપમાંથી છૂટવું હોય તો તુલસીનું વચન છે અને ભગવાન વિષ્ણુ બોલે છે. ત્યારે શું કરવું જોઈએ? તો ભગવાન કહે છે, જપહુ જાય શંકર સતનામ. ભગવાન શિવનું ભજન કરવું બસ. અને વિશ્વમાં એક જ એવા દેવતા છે જે તમને શાંતિ આપી શકે છે. બાકી ક્યાં શાંતિની ખોજ કરવા જવાના છીએ આપણે? આપણા જીવનમાં એવા દિવસો ન આવે, ભગવાનને પ્રાર્થના કરીએ આપણે, પણ જીવન છે ભાઈ. દુનિયાની કોઈ નદી પણ સીધી ચાલતી નથી, તો જીવન કેવી રીતે સીધું ચાલી શકે? એ તો ટેઢું મેઢું રહેવાનું છે. હર કોઈ પણ વ્યક્તિના જીવનમાં ચડાણ ઉતારણ તો આવવાનું છે. જેમ નદીઓના જીવનમાં કોઈ જગ્યાએ ચટ્ટાન, કોઈ જગ્યાએ પહાડ, કોઈ જગ્યાએ ઘનઘોર જંગલ. નદી જ્યાંથી નીકળે છે અને સમંદર તક જાય છે ત્યારે કેટલા કેટલા પડાવો પાર કરવા પડે. જીવન પણ આપણું એવું જ છે ને. પણ ક્યારેય એવી ઘટના બને જીવનમાં સંતાપ, તો અન્ય સ્થાનો પર ભટકવાની જરૂર નથી, અન્ય કોઈ લોકો પાસે જવાની જરૂર નથી. ભગવાન શિવનું ભજન કરો. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, સૂતા, જાગતા, કોઈ બી અવસ્થામાં આસ્થાથી ભગવાન શિવને યાદ કરો. આ વચન કોનું છે? ભગવાન વિષ્ણુજીનું વચન છે અને રામચરિત માનસનો આધાર છે. તુલસીનો સુંદર આ ઉપાય છે. કેવો ઉપાય છે? જપહુ જાય. એક વાત કહું, જે નિરંતર ભજન કરે છે ને એના જીવનમાં કોઈ સંતાપ આવે જ નહીં. જેનાથી ભજન છૂટે ને ત્યારે સંતાપ આવે છે. જે નિરંતર પરમાત્માનું ભજન કરે છે, હજારો યોજન તેનાથી સંતાપ દૂર રહે છે. તેથી આપણા ચિત્તમાં ભગવાન મહાદેવનું નામ રહે. પહેલા જીવવાથી, ઓઠથી, પછી તો એક મનનું લક્ષણ બની જાય. નિરંતર મન ઘટમાં માળા ફરતી રહે. પછી પ્રયાસ ના કરવો પડે, વગર પ્રયાસે ભગવાનનું ભજન થતું હોય છે. એવા અનેક યોગી મહાપુરુષો હોય જેમને પ્રયાસ નથી કરવો પડતો ભગવાનને યાદ કરવાનો. એ તો જેવી રીતે શ્વાસ ચાલે એવી રીતે ભગવાનનું ભજન ચાલે, જેવી રીતે આંખની પલક ચાલતી રહે એવી રીતે ભગવાનનું ભજન ચાલે, જેવી રીતે હૃદયનો ધબકાર ચાલે એવી રીતે ભગવાનનું ભજન ચાલે. એ હૃદયને કહેવું નથી પડતું તો ધ્યાન રાખજો, ધબકતું રહેજે ન કરવાનું. શ્વાસને કહેવું નથી પડતું તો શ્વાસ શરૂ રાખ, ધ્યાન નથી રાખવું પડતું ને. આંખની પલકમાં કોઈ ધ્યાન નથી રાખવું પડતું. એ જ રીતે જે નિરંતર ભજન કરતા રહે છે તેની સ્થિતિ એકદમ નિજ સ્થિતિ અને ભજન થતું રહે. તેથી શરૂઆત કરીએ, આપણે પ્રારંભ કરીએ. જે પ્રારંભ કરી ચૂક્યા છે તેના માટે તો કોઈ પ્રશ્ન જ નથી.
અને એક વસ્તુ ખૂબ યાદ રાખવી, ગઢપણમાં ગોવિંદ ગાશું એ મૂર્ખા લોકોની વાત છે, એ તદ્દન બુદ્ધિ વિહીન લોકોની વાત છે કે ગઢપણમાં ગોવિંદ ગાશું. હવે પહેલું તો એ છે કે ગઢપણ આવે કે નહીં આવે એની આપણને ખબર નથી. આ ઠંડુ બહુ લાગે છે એટલે થોડું કરો ને, કાન દુખવા લાગે. પહેલાં તો એ ખબર નથી, પલભરની ખબર નહીં કરે કલ કી બાત. શું ખબર કાલે શું થવાનું છે, ન જાણ્યું જાનકીના નાથે. પલ જીવનમાં પલ પછીની ખબર નથી આપણને. તેથી તો મહાદેવજી ગળામાં સર્પ પહેરે છે ને. કે કાળ તારા ગળામાં પડ્યો છે. અને જીવનનું સત્ય ને જીવનનું રહસ્ય તો તે જ છે ને. બીજું કેવું રહસ્ય હોય છે કે મૃત્યુ ખબર નથી ક્યાં કઈ જગ્યાએ કઈ રીતે. તેથી જીવનનું સત્ય પણ છે ને જીવનનું રહસ્ય પણ છે. બધું છોડવું, ભજન ન છોડવું. સારી સ્થિતિમાં નબળી સ્થિતિમાં ભજન સાથે જોડાઈ રહે. जानकी नो नाथ जानी शक्यो नहीं काले सवारे काले सवारे. તેથી ભજન કાલ નહીં, ભજન આજે જ, અત્યારે જ, અત્યારે જ. જપવું જાય શંકર સતનામ હોય હૃદય તુરત બિસરા ઘણીવાર પ્રશ્નો એવા થાય કે ભગવાન વિષ્ણુએ નારદજીને શિવજીનું જ ભજન કરવાનું કહ્યું, અને તુલસી વિષ્ણુ ભગવાનના મુખમાં શબ્દો મૂકી નારદજીને કહ્યું શિવનું જ ભજન કરો. નકર તુલસી અહીં કહી શકતા હતા કે તમે રામનું ભજન કરો, તમે કૃષ્ણનું ભજન કરો, કોઈ દેવી દેવતાઓનું ભજન કરો. નહીં, શિવ જ, અન્ય કોઈ નહીં. અન્ય શરણે મારે નથી જવું, મારે તો શિવજીને શરણે જ જવું છે. તેથી બહુ હૃદયથી કહું છું, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, કોઈ પણ સંપ્રદાયના અંદર જોડાયેલા હોય, પણ શિવ જ શાંતિ આપશે. ભગવાન શિવ વગર કોણ શાંતિ આપણને આપે? તેથી આ વિષ્ણુ ભગવાનના વચનો છે ને રામચરિત માનસના વચનો છે. ક્યારેય પણ જીવનમાં કાંઈ પણ ઘટના બને, બસ શિવનું ભજન કરો. અને બહુ હૃદયથી કહું છું, જે નિરંતર શિવનું ભજન કરે છે તેના જીવનમાં કોઈ તાપ ન હોય, કોઈ સંતાપ ન હોય. શિવજી આનંદ ન આપે, શિવજી પરમ આનંદ આપે છે. કારણ કે સ્વયં પોતે આનંદ સ્વરૂપ છે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, ખુદ પોતે આનંદ સ્વરૂપ છે, એ આનંદ જ આપે. તેથી રામચરિત માનસ તુલસી બોલે છે, જપહુ જાય શંકર સતનામ જપહુ જાય શંકર સતનામ એ સમય તત્ક્ષણ હોય તુરત હૃદય વિશ્રામ હોય હૃદય વિશ્રામ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. હરે
કે દેવીનું નામ હોય કે દેવનું નામ હોય કે મહાદેવનું નામ હોય, નામ એ સંસારમાં તરવાની નાવ છે. ભવસાગર તરવા માટે અહીંયા કોઈ લોખંડનું કે લાકડાનું જહાજ ન બનાવી શકાય. નામ એ જ જહાજ, નામ એ જ નાવ. એવી કોઈ જડતા નથી અહીંથી તમને ઊભી કરવામાં આવતી કે તમને જો ઠીક લાગે એ ભજન કરો. નામ એ કલયુગની નાવ છે. નહીં કલિકાર મન ભગતિ વિવેકો રામ નામ અવલંબને. ભગવાનનું નામ, બસ પહેલે દિવસે આજ સુધી એક જ વસ્તુ આપણે સમજવાની છે, નામ લેવાનું છે. એમાં આપણા ભોપાર થશે. પછી રામ હોય કે કૃષ્ણ હોય કે શિવ હોય, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી ભગવાન શિવનું ભજન કરો. તમે તમારા હૃદયમાં જે સંતાપ જાગ્યો છે એ સંતાપમાંથી તમને વિશ્રામ પ્રાપ્ત થશે, તમને શાંતિ થશે, તમને ટાઢક થશે. ભગવાન વિષ્ણુ બોલે છે, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ક્ષરક્ષરમ. હે નારદજી, આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, દરેક મંત્રોનું જન્મસ્થાન છે. મંત્રનો પણ મંત્ર છે, મહામંત્રનો પણ મહામંત્ર છે. એમનો આશ્રય કરો. જે મંત્રનો જાપ નિરંતર ઇન્દ્ર કરે છે, જે બ્રહ્મા, સ્વયં હરિ, હું સ્વયં, સપ્તઋષિ, વિશ્વના દેવતાઓ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણજી, નારદજી, એ મંત્ર તમને શાંતિ આપશે. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે. સપ્તકોટી મહામંત્રે, આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રનો જાપ ન કરી શકે. પણ 7 કરોડ મહામંત્રની તુલનામાં એક મંત્રનો જાપ કરે, જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર, મહામંત્ર છે, જેને આપણે પંચાક્ષર મંત્ર કહીએ છીએ, જેમને આપણે ષડક્ષર મંત્ર કહીએ છીએ. ઓમ નમઃ શિવાય, જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે. ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર પણ નથી, અને મહાદેવથી કોઈ મહાન દેવતા પણ નથી. એક મહાદેવનું પૂજન અર્ચન આપણે કરીએ, વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, તીર્થો, નક્ષત્ર, પિતરો, સૌની પૂજા એક મહાદેવની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય. એ જ રીતે જે મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, દુનિયાના દેવી દેવતાઓના દરેકના મંત્રો, ગ્રહોથી સર્વગ્રહ, એ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી આ દરેક મંત્રના જાપ કરવાનો ફળ મળે છે. જીવનમાં ન હોઈ શકે પણ કોઈ ગ્રહ પીડા હોય, ઘણાને ગ્રહો બહુ નડતા હોય, પછી નંગ ધારણ કરે, કરવું જ જોઈએ, બધું પહેરવું જ જોઈએ, એનું પણ કોઈ મોટું વિજ્ઞાન હોઈ શકે છે. પણ કોઈ ગ્રહની નડતર હોય, કોઈ ગ્રહ દુઃખ આપતો હોય, ગ્રહ કોઈ આપણાથી વિરુદ્ધમાં ચાલતો હોય, તો આપણા વિદ્વાન આચાર્યો એમ કહે કે ગ્રહના મંત્રનો જાપ કરવો પડે. તો એ ગ્રહનો મંત્ર આપણને કંઈ કંઠસ્થ ન હોય, આપણને જાપ કરતા આવડે નહીં, આપણે સરખી રીતે એટલું બેસી ન શકીએ, એટલું બધું આપણે જપ તપ કરી ન શકીએ, એટલા નીતિ નિયમોનું આપણે પાલન કરી ન શકીએ, તો શું કરવું પડે? આપણા આચાર્યોને આપણે કહીએ કે આ મંત્ર જાપ તમે કરો.
ને આપણા બદલામાં એ મંત્ર જાપ કરે ને આપણે તેના બદલામાં તેને દક્ષિણા ભેટ કરીએ. અને એ આચાર્યો સંકલ્પ કરી, સંકલ્પ શક્તિથી જે મંત્રના જાપ કર્યા છે એનું પુણ્ય આપણને આપ. અને એ આપણી શાસ્ત્ર કે વૈદિક પરંપરા છે આચાર્યોની કે ભાઈ પુણ્ય બીજાને આપી શકે. આ ભોજન નથી, આ ભજન છે. ઘણા લોકો એમ કે ભોજન કરે તેનું પેટ ભરાય, એવું ના હોય. એ ભોજનની વાત છે, આ ભજનનું બળ કોઈ પણ ના આપી શકાય છે. પણ તે ગ્રહનો મંત્ર આપ આચાર્યો પાસે ન કરાવી શકો, તમે પણ ન કરી શકો, પણ એ ગ્રહના મંત્રના બદલામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે તો ગ્રહ પણ શાંત થાય. કારણ કે દરેક ગ્રહોના મંત્રનું ઉદ્ગમ સ્થાન તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. સુખમ મુખોચાર્ય, સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થનારો મંત્ર છે અને દુનિયાના દરેક સુખ આપનારો છે. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો છે. મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી સુખ કરતા મંત્ર છે. કોઈ પણ રીતે આ મંત્રનો જાપ કરવામાં આવે, મંત્ર કોઈ દી કોઈને દુઃખ નથી આપતો, કોઈની વિપરીત ફળ નથી આપતો. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા કોઈ પણ અવસ્થામાં, આ બધા શ્લોકો છે. પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં આ બધા શ્લોકો છે. કોઈ પણ રીતે આપ જ્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, આ મંત્ર હંમેશા સુખ આપે છે. અને મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય, ઓમ નમઃ શિવાય બોલીને ભગવાન શિવનું પૂજન કરો તો વૈદિક શાસ્ત્રિક મંત્રો બોલીને જે તમે પૂજા કરો જે ફળ મળે તેના કરતાં કરોડ ગણું ફળ ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને શિવની પૂજા કરવાથી મળે છે. તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, વધારે વધારે આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ. ભગવાન મહાદેવનું વરદાન છે. વિશ્વના ઋષિ મુનિ દેવતા સૌ ભગવાન રામજીની કથા સાંભળો. ભગવાન રામજી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી, ઉપમન્યુએ કહ્યું કે કૃષ્ણજી, જીવનની દરેક કામના પૂર્તિ કરવા માટે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો. અને પૂરું પંચાક્ષરી વિજ્ઞાન સમજાવ્યું, પંચાક્ષરી વિદ્યા આપી અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. ઋષિ મુનિઓ સ્વયં એકવાર બ્રહ્માજીને સંશય થયો કે 7 કરોડ એટલા કઠિન કઠિન મહાન મંત્ર છે અને 7 કરોડ મહામંત્રનો જાપ કરીએ અને જે પુણ્ય મળે એ પુણ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી આવું કઈ રીતે થઈ શકે? બ્રહ્મા તો બુદ્ધિના દેવતા, તો બ્રહ્માજી તુલન વિધિ કરી ત્રાજવા લાવ્યા. એક છાબડામાં 7 કરોડ મહામંત્રનું પુણ્ય રાખ્યું અને બીજી બાજુના છાબડામાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું પુણ્ય રાખ્યું. અને બ્રહ્માજીએ તુલન વિધિ કરી તો બંને સમાન નીકળ્યું. ત્યારે બ્રહ્માજી પણ કહેવા લાગ્યા કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું ફળ મળે છે. તેથી આપણે સૌએ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા હર પલ ઓમ નમઃ શિવાય. જરૂર શિવમાં આપણા ગ્રંથમાં નિયમો બતાવ્યા છે. બ્રાહ્મણો જ ગુરુમુખી હોય એને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, આવું બધું જ છે. અન્ય લોકો ઓમ શિવાય નમઃ બોલું, શ્રી શિવાય નમઃ બોલું, આ બધા જ નિયમો ભગવાન વ્યાસજીએ બતાવ્યા છે. પણ અંતે ભગવાન વ્યાસે એમ કહ્યું કે કોઈ બ્રાહ્મણ નહીં, કોઈ ક્ષત્રિય નહીં, કોઈ વૈશ્ય નહીં, અંતે દરેક જીવ ભગવાન શિવનો અંશ છે. તેથી છેલ્લે એમ કહી દીધું કે હર કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો અધિકારી છે. પહેલાં તો એમ કહ્યું કે જ્યારે જાપ કરો ત્યારે પદ્માસન લગાવીને બેસો. હવે પદ્માસન કોણ લગાવી શકે? નીચે બેસી શકતો નથી, પદ્માસનની ક્યાં વાત રહી? તો શું કહ્યું? અર્ધ પદ્માસન લગાવો. એ પણ ન થઈ શકે તો પલોઠી વાળીને બેસો. એ પણ ન થઈ શકે તો સુખાસન, આપણા શરીરને જે રીતે સુખ થાય એ રીતે બેસો. પણ તમે જાપ કરો. આ કથાનો નિયમ પણ એવો છે, નીચે બેસવું જોઈએ, પલોઠી વાળીને બેસવું જોઈએ. પણ આપણે કોઈ બેસી શકતા નથી એટલું બધું, એટલે સોફા ઉપર દે ધનાધન કેટલા રાજા મહારાજાને જેમ બેઠા. આજથી 30 વર્ષ પહેલાં જ્યારે હું કથામાં નીકળ્યો ને ત્યારે અમે કથા કરતા તો નીચે પાથરવાનું ન હોય, લોકો વેકરામાં બેસે. વેકરો પાથરેલો રેતી આવે ને આપણે નદીની રેતી પાથરેલી હોય અને સૌ રેતીમાં બેઠા હોય. નીચે હાવ નીચે પાથરવાનું ન હોય. નમી વ્યાસપીઠથી નીચે ઉતરી તો ત્યાં રેતી જ હોય.
ક્યાંય ક્યાંય પાથરેલ ન હોય, ઉપર બૂંગણ બાંધેલા હોય, આવી બધી ઉડ બધે મંડપ હોય. અને કથા એવા બધા સાંભળતા હતા જેને સંભળાય નહીં એ બધા. હવે તો અમારો પણ જમાનો આવ્યો છે કે જેટલા મોટી ઉંમરના કથા સાંભળે છે એટલા અમારા યુવાન ભાઈઓ બહેનો કથા સાંભળે છે. અમારા માટે ગૌરવની વાત છે. આજે કથા એક અલગ મોડમાં જાય રહી છે. કથા એક અલગ દિશા દેખાઈ રહી છે. કથા જીવન જીવવાની કલા છે. કથા આધ્યાત્મિક મોટિવેશન છે. ભગવાન તરફ તમારા હૃદયમાં કેવી રીતે પ્રેમ જાગે અને તમારું જીવન ઉત્સાહી આનંદી કેવી રીતે બને, આળસથી હજારો યોજન તમે દૂર જતા રહો એવા પ્રયાસો ભગવાનની કથા હોય છે. પર્યાવરણથી લઈ, શિક્ષણથી લઈને, સામાજિક નિયમોથી લઈને દરેક વસ્તુને કથા આવરી લેતી હોય છે. તેથી એટલા તો અત્યારે તો કેટલું સારું કથા સાંભળવાની કેવી મજા છે. સમય બદલી રહ્યો છે, સમય પરિવર્તન દેખાઈ રહ્યું છે. તો એવું કહ્યું કે ભાઈ પદ્માસન લગાવીને બેસો, અંતે તો શું કહ્યું, સુખાસન બેસો. એ જ રીતે મંત્રનું આવી રીતે જાપ કરો, આવી રીતે જાપ કરો, આવી રીતે જાપ કરો, આવી રીતે જાપ કરો. અંતે કહ્યું મંત્રનો કોઈ પણ રીતે જાપ કરવામાં આવે પણ તેની અંદર આપણને ભગવાન પ્રત્યે ભાવ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ કરો પરમાત્મા તરફ અનહદ ભાવ પ્રગટ કરીને કરો. તેથી મનુષ્ય માત્ર માટે આ મંત્ર સુખ આપનારો છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કથાશિવ મહાપ્ર ગ્રંથમાં છે, જે ભગવાન મહાદેવના પરમ ભક્ત છે, જેને કાશીમાં જેને મધ્યમેશ્વર મહાદેવની પૂજા કરી, જે મધ્યમાં છે કાશી વિશ્વનાથના મહાદેવ તેમને મળ્યા, પંચાક્ષર મંત્રનો આશ્રય કર્યો. આ કાશીમાં મહાદેવ છે, ટેલિવિઝનમાં જોયું છે. મધ્યમેશ્વર મહાદેવ કાશીના મધ્યમાં છે, તેથી મધ્યમેશ્વર. કરોડો શિવલિંગો કાશીમાં છે. અકલ્પનીય, અગણિત, સંખ્યા ન વિદ્યતે એટલા શિવલિંગો કાશીનગરમાં છે. ભગવાન વ્યાસજીની તપસ્થલી કાશી. और ભગવાન વ્યાસજીએ પોતાના કરકમલો દ્વારા વ્યાસેશ્વર મહાદેવલિંગની સ્થાપના કરી અને તેને વ્યાસ કાશી તરીકે ઓળખવામાં આવે છે. આ છે વ્યાસેશ્વર મહાદેવ. અતિ પ્રાચીન ભગવાન વ્યાસજીની ઉપાસનાથી આ શિવલિંગ સ્થાપિત થયું છે. એમનો પણ ઇષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય છે. તેથી બહુ હૃદયથી કહું છું, બહુ ભાવથી કહું છું, આદર સાથે કહું છું કે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વિષ્ણુ નારદને કહે છે સર્વ શ્રુતિ શ્રુતમ શિવમ. ભગવાન બોલ્યા છે, વિષ્ણુ સ્વયં બોલે છે. વિષ્ણુ ભગવાન એવું નથી કહ્યું મારા મંત્રનો જાપ કરો, નહીં, શિવજીનો જાપ કરો. આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અને આવતીકાલે સોમવાર છે અને લગભગ સોમવાર અને સફલા એકાદશી પણ કાલે છે. સોમવારને દિવસે શ્વેત વસ્ત્રો પહેરવા. ભલે રોજ માટે આપણે સફેદ વસ્ત્રો ન પહેરી શકીએ, પણ સોમવારે ભૂલા વગર સફેદ વસ્ત્રો પહેરવા અને શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરવું, શ્વેત પુષ્પોથી મહાદેવની પૂજા કરવી સોમવારને દિવસે, અને શ્વેત નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું, તો વિષ્ણુ પત્ની લક્ષ્મીની, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મીની પ્રસન્નતા રહે છે. આવતીકાલે સફેદ વસ્ત્રો પહેરીએ, શિવજીની પ્રસન્નતા નહીં, વિષ્ણુ પત્ની લક્ષ્મીની, મહાલક્ષ્મીની પ્રસન્નતા રહે. સોમવારના દિવસે શ્વેત વસ્ત્રો પહેરવાથી, સોમવારના દિવસે શ્વેત પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરવાથી અને શ્વેત નૈવેદ્ય અર્પણ કરવાથી. તો આવતીકાલે સોમવાર છે, આશા રાખું છું આપ સૌ શ્વેત વસ્ત્ર પહેરજો અને શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરીને આવજો. હમણાં ઘણા સમય પહેલાં, કોરોના કાળ પહેલાં વડોદરામાં કથા હતી. અમારા રજનીબાબુ પણ ત્યાં આવ્યા હતા, આપણે સુરેશભાઈ અનસાબેન પટેલ દ્વારા. તો એમને બહુ મોટો મંડપ હતો, બધા ગેટ ઉપર શિવભક્તોને રાખી દીધા હતા. કોઈ પણ ગેટ નંબર 1, 2, 3 કોઈ પણ ઉપર ત્યાં આવે, બધા બહેનો ભાઈઓને ઊભા હોય અને એમને ભસ્મનું ત્રિપુંડ કરીને જ અંદર મંડપમાં પ્રવેશ આપ્યો. તેથી આ મંડપમાં જોયું ને તો એવું લાગે કે બધા જ ઋષિઓ બેઠા છે. એવા ભસ્મનું ત્રિપુંડ કરીને એક એક બહેનો ભાઈઓ બધા જ, એવું એક અલગ દ્રશ્ય દેખાતું હતું. કોરોના પહેલાં હતી, બહુ ભવ્ય કથા હતી. તો આવતીકાલે જ દરેકના ભાલમાં શ્વેત ભસ્મનું ત્રિપુંડ હોય અને શ્વેત વસ્ત્ર પહેર્યા હોય
આપણું કોઈ દર્શન કરે ને એનો પણ જન્મારો સુધરી જાય, એ પણ ભવ પાર થઈ જાય હે ને? તો ભગવાન વિષ્ણુજીએ કહ્યું, નારદ સર્વશ્રુતિ સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપ ષડક્ષરમ. જવું છે બરાબર. જય કુબેરનાથ. કુબેર ભંડારીને મારી યાદ આપજો. આવા આવા કુબેરો મોકલા કરે અને કથા થતી રહે. એટલે ખૂબ તાલી વડે મારે રજનીભાઈને આપણે વિદાય આપીને કુબેર ભંડારીમાં રહે. અને તમે શું કરનાલી તો ગયા છો માતા નર્મદાના તટે ભગવાન કુબેરનાથ બિરાજે છે. બોલો જય કુબેર. ખૂબ ખૂબ ધન્યવાદ, હૃદયથી પ્રણામ. ભગવાન વિષ્ણુ બોલ્યા છે, સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપ ષડક્ષરમ મંત્ર જપ ષડક્ષરમ. તો આજથી દ્રઢ સંકલ્પ કરવાનો છે. હલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, કોઈ પણ અવસ્થામાં રાત્રમાં આંખ ખુલી ગઈ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કોઈ પણ સમય તાલી મહાદેવને વાગ્યો. નમઃ શિવાય 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 નમઃ શિવાય. તાલી પાડવાથી નકારાત્મક વિચારો શાંત થઈ જાય. તાલી વિજ્ઞાન છે, તાલી મનોવિજ્ઞાન છે. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ
शिवाय नमः 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 शिवाय કીર્તન તન ને મનને પાવન કરે છે. હે મહાદેવ, नमः शिवाय 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 હે મહાદેવ, नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः બોલીએ शिवाय બોલીએ. नमः शिवाय 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 नमः शिवाय